તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપ સૌનું કેરિયર એમ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મમાં સ્વાગત છે. મારું નામ ધવલ શાસ્ત્રી અને મારો મુખ્ય વિષય છે રિઝનિંગ. તો રિઝનિંગમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર કોડિંગ ડીકોડિંગ સ્ટાર્ટ કર્યું હતું અને એમાં પ્રકાર 1 થી પ્રકાર 10ની ઇનડેપ્થ ચર્ચા કરી હતી કે એક્ઝામમાં કોડિંગ ડીકોડિંગમાં કઈ કઈ પેટર્નના ક્વેશ્ચન પૂછાઈ શકે. તો જે પણ સ્ટુડન્ટનો એ વિડીયો જોવાનો બાકી હોય તે સ્ટુડન્ટને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આજે આપણે જોવાના છે પ્રીવિયસ યર ક્વેશ્ચન, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. તો દેર ના કરતે હુએ શુरू કરते हैं. જોઈએ. પહેલો સવાલ છે, એક સાંકેતિક પરિભાષામાં નોઈડાને 3, 9, 6, 5, 8 તરીકે લખવામાં આવે તો તે ભાષામાં ઇન્ડિયાને કેવી રીતે લખાશે? આ ક્વેશ્ચન છે રિસર્ચ આસિસ્ટન્ટ 24/11/2018માં પૂછાઈ ગયેલો છે. તો જોઈએ એના ઓપ્શન. આખું ચેપ્ટર કોડિંગ ડીકોડિંગ શેના પર બેઝ છે? તો આખું ચેપ્ટર બેઝ છે મૂળાક્ષર શ્રેણી, એટલે કે આપણી ABCD, જેમાં એનો નંબર 1, બીનો નંબર 2, સીનો નંબર 3, એ પ્રમાણે ક્યાં સુધી જવાનું છે આપણે? ઝેડના નંબર 26 સુધી. તો જોઈએ. ને લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ જ ગયા છે કે કોડિંગ ડીકોડિંગમાં આપણી પાસે કેટલા સ્ટેપ છે? તો આપણી પાસે 3 સ્ટેપ ફોલો કરવાના છે. તો દુનિયાનો ગમે તે કોડિંગ ડીકોડિંગનો ક્વેશ્ચન હોય ત્યાં 3 સ્ટેપ પરથી આન્સર એનો આવી જશે. તો 3 સ્ટેપ કયા કયા છે? પહેલાં તો એ રિવાઇઝ કરી નાખીએ. તો એમાં પહેલું સ્ટેપ હતું સરખામણી. પહેલું સ્ટેપ છે આપણું સરખામણી, એટલે કે કમ્પેરિઝન કરવાનું છે. કમ્પેરિઝન શું કરવાનું છે કે સવાલમાં જે પણ મૂળાક્ષર આપેલા છે તે જવાબમાં આપ્યા છે કે નથી આપ્યા તેનું આપણે ખાલી કમ્પેરિઝન કરવાનું છે, એટલે કે સરખામણી. આગળ બીજું સ્ટેપ. બીજા સ્ટેપમાં છે +1 -1, એટલે કે વધારો ઘટાડો, કે ક્વેશ્ચનમાં વધારો થતો છે કે ઘટાડો થતો છે તે આપણે ખાલી ચેક કરવાનું છે. અને ત્રીજું સ્ટેપ કયું હતું? ત્રીજું સ્ટેપ હતું અડધું, એટલે કે આપણે કરવાનું છે હાફ. એટલે કે ટોટલ 8 મૂળાક્ષર હશે તો 4નું ઉપર અલગ પેટર્ન બનતી હશે, 4ની નીચે અલગ પેટર્ન બનતી હશે. ટોટલ 6 મૂળાક્ષર હશે, ઉપર 3ની અલગ પેટર્ન બનતી હશે, નીચે 3ની અલગ પેટર્ન બનતી હશે. હવે ટોટલ 7 મૂળાક્ષર હશે તો 7માં કેવી રીતે પેટર્ન બનશે? તો 7ના અડધા થવાના નથી, તો 7ની પેટર્ન કેવી રીતે બનશે? તો 7 કરતાં નાનો નંબર એટલે કે 6. 6ના તો અડધા થઈ શકે, 3 ઉપર, 3 નીચે અને વચ્ચેનું 1, એટલે આખા ક્વેશ્ચનમાં કેટલી પેટર્ન બનશે? 3. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ 3 સ્ટેપ આપણે ફોલો કરવાના છે. એની ઉપર એક બીજું સ્ટેપ આવશે કે સવાલમાં સરખાવવું. આ 3 સ્ટેપ ફોલો કરીએ તેના કરતાં પહેલાં આપણે એક સ્ટેપ ફોલો કરવાનું. કયું? સવાલને સવાલમાં સરખાવવું, એટલે કે સવાલમાં જે પણ મૂળાક્ષર આપેલા છે તે આપણા ઓરિજિનલ સવાલમાં આપેલા છે કે નથી આપ્યા તેટલું ખાલી આપણે ચેક કરવાનું છે. આ ક્લિયર? સવાલને સવાલમાં સરખાવવું એ બધા કરતાં પહેલાં આપણે ચેક કરી નાખવાનું. પછી આ તો બધાને ખ્યાલ જ છે, સરખામણી, +1 -1 અને અડધું. તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન. જોઈએ. નોઈડાનો જવાબ છે 3, 9, 6, 5, 8, એટલે કે આ પ્રમાણે જુઓ NOIDA. એનો જવાબ છે 3, 9, 6, 5 અને 8. તો તે પ્રમાણે આપણે કઈ વસ્તુ શોધવાની છે? આપણે શોધવાનું છે ઇન્ડિયા, INDI અને A. ઇન્ડિયાનો જવાબ આપણે શોધવાનું છે. તો આપણી પાસે પહેલું સ્ટેપ કયું છે? સવાલને સવાલમાં સરખાવવું, એટલે કે ઇન્ડિયા પોતે એક સવાલ છે અને નોઈડા પણ પોતે એક સવાલ છે. તો મૂળાક્ષર બધા આપેલા છે કે નથી આપેલા પહેલાં આપણે એટલું ચેક કરીએ. તો INDIA, તો જો બધું આપેલું છે વિદ્યાર્થી મિત્રો, INDI અને A. હવે બધા મૂળાક્ષરના આન્સર આપણને ખબર જ છે તો આપણે +1 -1 કરીને પેટર્ન બનાવવાની જરૂરત નથી. બેઠું આપણે શું કરવાનું છે? આટલેથી કોપી પેસ્ટ જોઈને લખવાનું છે. તમે જ જુઓ કેટલા સેકન્ડનો ક્વેશ્ચન છે, ખાલી 5 સેકન્ડનો ક્વેશ્ચન છે. જોઈ લઈએ કયો આન્સર આવે. આઈનો 6, એનનું 3, ડીનું 5, આઈનું 6, એનું 8. પતી ગયું. એટલે આપણો જવાબ બનતો હતો 6, 3, 5, 6, 8. 6, 3, 5 આ નથી આવવાનું, આપણે નથી આવવાનું. 6, 3, 5, 6, 8 એટલે કે ઓપ્શન નંબર ડી. ખ્યાલ આવ્યો બધાને?
આગળ જોઈએ બીજો ક્વેશ્ચન. એક સાંકેતિક પરિભાષામાં વોટરનો સંકેત YCVGT હોય તો HKTG એ કયા શબ્દનો સંકેત થશે? આ ક્વેશ્ચન છે હેડ ક્લાર્ક 20/3/2022 પૂછાઈ ગયો છે. તો આ ક્વેશ્ચન થોડોક અલગ છે. જુઓ તો પહેલાં તો ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શનમાં શું હતું? FIRE, બીજું ઓપ્શન છે IERF, ત્રીજું ઓપ્શન છે JMVF અને ચોથું ઓપ્શન છે કોઈ પણ નહીં. તો જોઈએ કે વોટર જે પોતે સવાલ છે તો વોટરનો કોડ શું આપેલો છે? YCVGT. હા, એ તો આપણને ખબર પડી ગઈ. આગળ ચેક કરીએ તો ક્વેશ્ચનમાં શું પૂછેલું છે? HKTG એ કયા શબ્દનો સંકેત થશે? એટલે HKTG એ પોતે સવાલ નથી. HKTG પોતે શું છે? પોતે જ એક સંકેત છે. એટલે આપણે કઈ વસ્તુ ફાઇન્ડ કરવાની છે? સવાલ ફાઇન્ડ કરવાનો છે. એટલે HKTG પોતે સવાલ નથી. HKTG પોતે શું છે? જવાબ છે. ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણે બનાવવાનું છે આપણે. જોઈએ WATER વોટર. વોટરનો આન્સર આપણને ખબર છે. WATER. તો વોટરનો જવાબ શું હતો? તો વોટરનો જવાબ હતો YCVG અને T. તેના પરથી HKTG કયા શબ્દનો સંકેત થશે? HKTG પોતે શું છે? જવાબ છે. HKTG પોતે છે જવાબ. એનો મતલબ કે આપણે એરા કઈ બાજુથી કરતા છે? આપણે ડાબી બાજુથી જમણી બાજુ એરા કરતા છે. તો એ એરા ચાલવાના નથી. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણે શું કરવું પડશે? તો આપણે W નું Y, A નું C એ પ્રમાણે નથી જોવાનું. આપણે જોવાનું છે Y નું W, C નું A, V નું T. કેમ? કેમ કે સિમ્પલ છે. આપણને જો આ જવાબ પરથી આ સવાલ ખબર પડી જશે કઈ પેટર્નમાં બનતો છે, તો આ જવાબ પરથી પણ આપણે સવાલ ખબર પડી જશે કે કઈ પેટર્ન બનતી છે. ક્લિયર છે? એટલે યારે આપણે શું કરવાના છે? ઊંધા જમણી બાજુ ડાબી બાજુ જોવાનું છે. ક્લિયર છે બધાને? તો જોઈ લઈએ. આ પ્રમાણે થશે Y નું W, C નું A, V નું T, G નું E, T નું R. તે પ્રમાણે આટલે પણ એરે આપણે શું કરી નાખવાના હતા? સિમ્પલ ઊંધા કરી નાખવાના હતા. તો જોઈએ Y નું શું થઈ ગયું? W. Y નું W થઈ જતું છે. તો સિમ્પલ મામા આ ખ્યાલ જ છે બધાને. લાસ્ટ લેક્ચરમાં કરાવ્યું જ હતું કે જે પણ ઘડિયાળના કાંટાની દિશામાં થશે એટલે કે આ પ્રમાણે ક્લોકવાઇઝ તેમાં શું થશે? વધારો. ઉપર લખી દઉં ચાલો કે જે પણ ઘડિયાળના કાંટાની દિશામાં થશે એટલે કે આ પ્રમાણે, તો તે કોનું છે? વધારાનું સિમ્બોલ છે. અને જે પણ એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થશે એટલે કે આ પ્રમાણે, તો તે થશે તમારું ઘટાડો. ક્લિયર છે? ઘડિયાળના કાંટાની દિશામાં વધારો થશે અને વિરુદ્ધ દિશામાં ઘટાડો થશે. તો ચેક કરીએ Y નું W. હવે સિમ્પલ છે. જો Y આટલે છે, W આટલે છે. તો Y પાસે કેટલા રૂપિયા હતા? 25. 25 ના થઈ ગયા 23. કેટલા રૂપિયા વપરાઈ ગયા? તો 2 રૂપિયા. તો સિમ્પલ આટલા આવશે -2. C નું A. તો C નો નંબર છે 3, A નો નંબર છે 1. 3 રૂપિયા થઈ ગયા 1 રૂપિયા. એટલે કે કેટલા રૂપિયા વપરાઈ જશે? તો -2. V નું T. V નો નંબર છે 22, T નો નંબર છે 20. 22 ના 20 એટલે કે -2. હવે જોઈ લો બધા -2 થાય એટલે કે આખા ક્વેશ્ચનમાં પેટર્ન બધાને ખ્યાલ આવી ગયો. કઈ થવાની છે? -2 વાળી. તો G નું E એટલે કે 7 ના 5 એ પણ થઈ ગયું -2. T નું R 20 ના 18 એ પણ થઈ ગયું -2. તો સિમ્પલ જ પેટર્ન છે. -2 કરવાનું છે. તો બાજુમાં કરી નાખીએ આ પ્રમાણે. તો જોઈએ H -2. H હતો 8. 8 માંથી -2 એટલે કે 6. 6 પર હતું F. આગળ K -2. K માંથી -2 તો K પાસે છે 11. એમાંથી -2 કરવું એટલે આવશે I. T -2. T નો નંબર છે 20. 20 માંથી 2 માઇનસ કરવું એટલે આવશે 18 એટલે કે R. G -2. તો G નો નંબર છે 7. 7 માંથી 2 માઇનસ કરવું એટલે 5 એટલે કે આવશે E. એટલે આપણો જવાબ બનતો હતો FIRE, ફાયર. એટલે કે ઓપ્શન નંબર A. આગળનો ક્વેશ્ચન જોઈએ. એક સાંકેતિક પરિભાષામાં અર્થ EARTH ને QPMZS તરીકે લખવામાં આવે તો તે જ ભાષામાં હાર્ટ HEART ને કઈ રીતે લખી શકાય? સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ 4/11/2018 નો ક્વેશ્ચન છે. તો જોઈએ ઓપ્શન A, B, C, D. તો સવાલમાં શું પૂછ્યું છે? અર્થ EARTH
તેનો જવાબ આપણને આપેલો છે, તેના પરથી આપણે હાર્ટની પેટર્ન બનાવવાની છે. EARTH એનો જવાબ છે QPMZS. તેના પરથી આપણે બનાવવાનું છે હાર્ટ, HEART. આટલું ક્લિયર છે બધાને? તો 3 સ્ટેપની ઉપર પહેલું સ્ટેપ કયું આવશે? સવાલને સવાલમાં સરખામણી કરવી. તો જોઈએ, હાર્ટ પોતે એક સવાલ છે ને એટલે અર્થ પણ એ પોતે સવાલ છે. તો આપણે જોઈએ HEART એ બધા મૂળાક્ષર સવાલમાં આપેલા છે કે નથી આપેલા? તો જોઈએ HEART. હવે બધી વસ્તુ આપણને અંદરથી મળી જ જતું છે. તો આ કેટલા સેકન્ડનો ક્વેશ્ચન થઈ ગયો? 5 સેકન્ડનો ક્વેશ્ચન. કોપી પેસ્ટ કરીને બાજુમાં લખવાનું છે. તો જોઈએ Hનું કયું બનતું હતું? S. Eનું કયું બનતું છે? Q. Aનું કયું બનતું છે? P. Rનું M. Tનું Z. પતી ગયું. એટલે જવાબ બનતો હતો SQPMZ. SQPMZ એટલે કે ઓપ્શન નંબર C. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળનો ક્વેશ્ચન જોઈએ. જો મશીનનો કોડ 131389145 લખી શકાય તો ડેન્જરને કઈ રીતે લખી શકાય? ડેપો મેનેજર 22/9/2019 ક્વેશ્ચન છે. આ રહ્યા આપણા ઓપ્શન. તો આ કયા ટાઈપના ક્વેશ્ચન થઈ ગયા છે? તો મશીન એટલે કે મૂળાક્ષર, એના જવાબમાં શું લખેલું છે? નંબર. એટલે કે મૂળાક્ષર અને નંબરનું રિલેશન ચેક કરવાનું છે. એ તો બધાને જ ખ્યાલ છે કે એનું નંબર 1, બીનો નંબર 2 થશે. ક્લિયર છે આટલું બધાને? તો જોઈએ, સવાલમાં છે મશીન, MACHIN અને E. એનો જવાબ જોઈએ તો એનો જવાબ હતો 1 3 1 3 8 9 1 4 અને 5. હવે જોઈએ કે M. હવે એમનું આપણે ક્યાં તો 1 બનાવી શકીએ, ક્યાં તો એમનું આપણે બનાવી શકીએ 3. કેમ કે આપણી પાસે ટોટલ કેટલા છે? 26 મૂળાક્ષર છે. તો પેલા તે જોઈએ કે એમનો પોતાનો નંબર કયો છે. તો જોઈ લો આમાં કે આપણ જે બાજુમાં લખેલા છે તેના બધા પોતાના નંબર છે. એટલે કે એનો નંબર 1, Hનો 8. તો તે પ્રમાણે એમનો નંબર કયો થશે? તો એમનો નંબર થશે 13. તો આટલે આપેલું છે 13, આપેલું જ છે. તો એમનો નંબર કયો થઈ ગયો? 13. એટલે કે સિમ્પલ આ નંબર લેવાનો હતો. આગળ ચેક કરીએ એનું કેટલું થશે? 1 કાં તો 26. આપણામાં શું આપેલું છે? એનું આપેલું છે 1. એટલે કે એનો નંબર થઈ ગયો 1. તે પ્રમાણે Cનો નંબર 3. તો Cનું 3. Hનું 8. Hનું 8. Iનું 9. Iનું 9. આપણે ખાલી ચેક કરીએ કે Nનું 14 થશે. હા, Nનું 14 થઈ જશે. અને Eનું 5. એટલે કે આ સિમ્પલ કઈ પેટર્ન બની ગઈ છે? જે પણ મૂળાક્ષર છે તેનો આપણે નંબર લેવાનો છે. તો જોઈએ, આપણે ફાઇન્ડ કરવાનું છે ડેન્જર, DANGER. તો કયો આન્સર આવશે? DANGE અને R. તો ડીનો નંબર છે 4. એનો નંબર આવશે 1. એનનો નંબર આવશે 14. જીનો નંબર આવશે 7. ઈનો નંબર આવશે 5. આરનો નંબર આવશે 18. એટલે કે આપણી પાસે ઓપ્શન બની ગયું છે 4 1 14. 4 1 14. એટલે કે આ ઓપ્શન નીકળી જશે, સેકન્ડ નંબરનો ઓપ્શન. આ ત્રીજા નંબરનો ઓપ્શન પણ નીકળી જશે. એનો મતલબ કે પહેલું અને છેલ્લુંમાંથી આપણો એક જવાબ છે 4 1 14. હા, 4 1 14. આ 4 1 કેન્સલ થઈ ગયું. 4 1 14 75 18. એટલે કે ઓપ્શન નંબર ડી. ક્લિયર છે આટલું બધાને? સિમ્પલ મૂળાક્ષરના નંબર લખવાના હતા. આગળનો ક્વેશ્ચન જોઈએ. જો મશીનના મૂળાક્ષરોને 19 7 9 14 15 20 11 સાથે સાંકળવામાં આવે તો ડેન્જરને નીચેનામાંથી કયા વિકલ્પ સાથે સાંકળી શકાય? સિનિયર ક્લાર્ક 31/7/2021 ક્વેશ્ચન છે. તો ઓપ્શન છે ABCD. તો જોઈએ પેટર્ન કઈ બનશે? મશીન. હવે આ ક્વેશ્ચન છે ઇઝી. આ ક્વેશ્ચન ઇઝી કેમ છે? તો મશીનમાં કેટલા મૂળાક્ષર આપેલા છે? 1 2 3 4 5 6 અને 7. બાજુમાં જોઈએ, બાજુમાં આપણી પાસે બહુ બધા નંબર હતા
પણ એમાં ડેશ કરીને આપેલા જ છે. એટલે કે 1 2 3 4 5 6 અને 7 7 મૂળાક્ષર અને 7 નંબર. એનો મતલબ કે આ 19 જ લેવાનું છે, કે વિચારવાની વસ્તુ આવવાની નથી. તો જોઈએ ક્વેશ્ચન કયો બનશે. મશીન MACHIN અને E. તો મશીનનો જવાબ કયો છે? મશીનનો જવાબ છે 19 7 9 14 15 20 અને 11. તો આપણે ખાલી સિમ્પલ પેટર્ન શોધવાની છે. તો એમનો પોતાનો નંબર કયો છે? એમનો પોતાનો નંબર છે 13. એટલે કે એમનો નંબર આવશે 13. એ લોકોએ લખેલા છે 19. આગળ ચેક કરીએ. એનો પોતાનો નંબર આવશે 1. 1 ના થઈ ગયા 7. સીનો પોતાનો નંબર આવશે 3. 3 ના થઈ ગયા 9. બસ આટલે અટકી જઈએ. હવે બધા પેટર્ન બધા જ ખબર પડી ગઈ છે કે 13 ના થઈ ગયા 19. 13 ના 19 એટલે કે 19 માઇનસ 13. આપણે કેટલા પ્લસ કરવા પડશે? તો પ્લસ કરવા પડશે 6. 13માં આપણે 6 ઉમેરીએ એટલે બની જશે 19. તે પ્રમાણે 1માં કેટલા ઉમેરી દેમ? પ્લસ 6 એટલે બની જશે 7. 3માં 6 એટલે કે 9. ખ્યાલ આવ્યો બધાને? તો આ પ્રમાણે આગળ પેટર્ન બનાવવાની છે. તો એચનો પોતાનો નંબર કેટલો છે? એચનું છે 8. તો 8 ને 6 થઈ ગયા 14. આઈનું થઈ ગયું 9. તો 9 ને 6 થઈ ગયા 15. સિમ્પલ આપણે 6 પ્લસ કરવાના છે. એન 14. તો 14 ને 6 થઈ ગયા 20. ઈનું કેટલું આવશે? 5. તો 5 ને 6 થઈ ગયા 11. એનો મતલબ કે જે નંબર બનતો છે તે નંબરમાં આપણે કેટલા પ્લસ કરવાના છે? તો પ્લસ 6 કરવાના છે. તો આપણો પેલો જવાબ બની જશે. ક્લિયર છે? આ 13 પ્લસ 6 એટલે કે 19. તો જોઈએ કયો આન્સર બનશે. આપણે શોધવાનું છે ડેન્જર. DANGER. તો પેલા આપણે આન્સર લખી નાખીએ. ચાલો. ડી નો નંબર હતો 4. એનું હતું 1. એનનો કયો આવશે? એનનો આવશે 14. જીનો આવશે 7. ઈનું આવશે 5 અને આરનું આવશે 18. હવે બધામાં આપણે કેટલા પ્લસ કરવાના છે? પ્લસ 6 કરી નાખવાના છે. તો જોઈએ +6 મૂકી દઈએ બધામાં. +6 તો 6 ને 4 6 ને 4 બનશે 10. બસ આટલે અટકી જઈએ. જો ડીનો નંબર આવશે 4. 4માં કેટલા પ્લસ કરીએ આપણે? 6. એટલે કે 4 ને 6 બનશે 10. હવે સિમ્પલ ચેક કરો કે 10 વાળું ઓપ્શન કેટલા હતા. એવું કયું ઓપ્શન છે 10 થી ચાલુ થાય છે? તો આ નીકળી ગયું. આ ઓપ્શન પર નીકળી ગયું. આ ઓપ્શન પર નીકળી ગયું. એટલે કે આપણે સી આન્સર મૂકીને જવા દેવાનું હતું. ક્લિયર છે? 10 વાળી એક જ ઓપ્શન છે. આગળ ચેક કરીએ. 1 ને 6 બનશે 7. 14 ને 6 બનશે 20. 7 ને 6 તો બનશે 13. 5 ને 6 બનશે 11. 18 ને 6 બનશે 24. એટલે કે 10 7 20 13 11 24. 10 7 20 13 11 24. એટલે કે ઓપ્શન નંબર સી. ક્લિયર છે? આગળનો ક્વેશ્ચન જોઈએ. જો કેટને XZZ અને બોટને YZZ લખાય તો એગને કઈ રીતે લખાય? પોલીસ કોન્સ્ટેબલ 6 જાન્યુઆરી 2019 નો ક્વેશ્ચન છે. આ રહ્યા એના ઓપ્શન. તો પેટર્ન બનાવીએ આપણે કે લખેલું કયું છે? તો આપણામાં કેટને એ લોકો શું કહેતા છે? XZZ. તો જોઈએ CAT. એનું બની જતું છે X Z અને G. આ પણ તમને પ્રીવિયસ લેક્ચરમાં કરાવેલું જ છે કે જ્યારે પણ જોજો બરાબર કે જ્યારે પણ એક્ઝામમાં એનું Z આવશે, ક્યાં તો બીનું Y આવશે, ક્યાં તો સીનું X આવશે, તો આ બધું બની જશે તમારું રિવર્સ પેટર્ન. રિવર્સ પેટર્નનો મતલબ કંઈ નથી, સામે સામે. એ ઉપરથી એક આમાં કઈ પેટર્ન બનશે? એનું Z એટલે ઉપરથી એક અને નીચેથી એક. ઉપરથી બીજા નંબર પર આવશે B, નીચે બીજા નંબર પર આવશે Y, ઉપર ત્રીજા નંબર પર આવશે C, નીચે ત્રીજા નંબર પર આવશે X. એનો મતલબ કે આ બધા થઈ ગયા સામે સામે. હવે સામે સામેમાં આપણે ખાલી ચેક કરવાનું છે. જો આ એની સામે કોણ આવશે? Z. બીની સામે આવશે Y, Cની સામે આવશે X. તે પ્રમાણે ચેક કરીએ કે એની સામે કોણ આવશે? તો કે એની સામે આવશે P. Gની સામે કોણ આવશે? Gની સામે આવશે T. Eની સામે કોણ આવશે? V. એ પ્રમાણે આ જે લેટર છે તે એકબીજાના સામે સામે આવતા છે. હવે આમાં ચેક કેવી રીતે કરવાનું છે તે જોઈ લઈએ. તો Hનો પોતાનો નંબર કેવો છે? Hનો પોતાનો નંબર છે 8. એટલે કે H ઉપરથી 8મો થશે. એનું 1,
બીનું 2 તે પ્રમાણે એચનું કેવું થશે 8. હવે સિમ્પલ તમને એક્ઝામમાં એવું પૂછે કે જે એચ છે તે નીચેથી કેટલો થશે, તો આપણે એચનો પોતાનો નંબર નથી લેવાનો, એની સામેનો નંબર લેવાનો. તો એચ નીચેથી કેટલો થશે 19. કેમ કે એનો નંબર આવશે 1, ઝેડનો આવશે 26, બધા ભેગા થઈને કેટલા બનશે 27. તો આપણને જે સામે છે તે બધા કેટલા બની જતા છે 27. ગમે તે ચેક કરી નાખીએ, 1 ને 26 27 થશે. તો બીજું ચેક કરવું હોય તો આ 2 ને 25 પણ 27 થશે. આ પ્રમાણે 10 ને 7 પણ 27 થશે, 21 ને 6 પણ 27 થશે. એટલે એકબીજાને એ શું થઈ ગયા છે રિવર્સ. હવે આપણને એમ પૂછ્યું છે કે એસની સામે કોણ આવશે, એચની સામે આવશે એચ, આઈની સામે આર, ડીની સામે ડબલ્યુ, એલની સામે ઓ. તો આપણે ખાલી આ યાદ રાખવાના છે, ગોખી નાખવાના છે આ તો ખાલી આપણે. તો જોઈએ પહેલા કોણ છે, યાદ કેવી રીતે રાખવાનું તમને શોર્ટકટ ટ્રીક બતાવી દઉં. ચાલો પહેલું છે આપણી પાસે એનું ઝેડ. ધારો કે કોઈ પર્સને આ લખેલું નથી, પણ ડાયરેક્ટ પણ આ ક્વેશ્ચન કરવો હોય તો ખાલી આપણને લાગશે 3 સેકન્ડ. 3 સેકન્ડનો ક્વેશ્ચન છે આ, ખાલી જોઈ લો. પહેલાં જોઈ લો કે પેટર્ન કઈ બનશે, એનું ઝેડ. હવે એનું ઝેડમાં આપણે શું યાદ રાખવાનું છે, આ ઝા. આપણે કોઈને બોલાવવાનું છે, ખ્યાલ આવ્યો, આ ઝા. સેકન્ડ છે બીનું વાય. બીનું વાય એટલે કે બાય, તાતા કરી દેવાનું, મોકલી દેવાનું છે એને, ખાલી સિમ્પલ છે. આગળ જોઈએ સીનું એક્સ. સીનું એક્સમાં શું યાદ રાખવાનું છે, સીનું એક્સમાં ચેક્સ યાદ રાખો, ચેક્સ એટલે કે સીનું થઈ ગયું એક્સ. આગળ જોઈએ ડી ડબલ્યુ. હવે ડીનું ડબલ્યુ કેવી રીતે રાખવાનું છે, તો માઉન્ટેન ડ્યુ યાદ રાખો, માઉન્ટેન ડ્યુ. તો ડી ડબલ્યુ, ખ્યાલ આવી ગયો બધાને. આગળ ઈવી તો બધાને ખ્યાલ જ છે, ઈવી ઇલેક્ટ્રોનિક વેહિકલ, ઇલેક્ટ્રિક વેહિકલ. આગળ ફૂ, એફમાં યાદ રાખવાનું છે ફૂ એટલે કે ફાધર અંકલ. કે તો બીજું યાદ રાખીએ ફૂક મારવાનું છે, ફૂક, FU, ફૂક મારવાની છે. આગળ જોઈએ જીટી પણ બધાને ખ્યાલ જ છે, જીટી ગુજરાત ટાઇટન એટલે કે જીનું સામે ટીની સામે જી. આગળ એચએસમાં યાદ રાખવાનું છે, એચએસમાં હનીસિંગ યાદ રાખવાનું છે, હનીસિંગ. કે તો પછી હસ્યા કરે, HS હસે, ક્લિયર. આગળ આઈઆર પણ બહુ કોમન જ છે, આઈઆર ઇન્ડિયન રેલવે એટલે કે આઈની સામે આર. આગળ જેક્યુમાં શું યાદ રાખવાનું છે, જેક્યુમાં યાદ રાખવાનું છે આપણે જેકલિન યાદ રાખવાનું છે, જેકલિન, JQ. આગળ કેપીનું ઊંધું કરી નાખો, કેપીનું ઊંધું પીકે. એક બહુ નોન મૂવી છે આમિર ખાન વાળી, પીકે. આગળ એલોમાં આપણે શું યાદ રાખવાનું છે, એલોમાં આપણે લવ યાદ રાખવાનું છે, LO એટલે કે એલની સામે આવશે O. આગળ એમએનમાં શું યાદ રાખવાનું છે, મનમાં લવ કરે, પતી ગયું. એલનું O, એમનું N. ક્લિયર છે આ બધાને. તો જોઈએ ક્વેશ્ચનમાં શું પૂછેલું હતું. તો ક્વેશ્ચનમાં છે કેટ, CAT. તો કેટનો આન્સર છે X, Z અને V. તે પ્રમાણે બોટ, BOAT. તો બોટનો જવાબ છે YLZG. તો તેના પરથી આપણે કઈ વસ્તુ શોધવાની હતી, તેના પરથી આપણે શોધવાનું હતું E, G અને G. તો જોઈ લો ખાલી આ 3 સેકન્ડનો ક્વેશ્ચન છે. જો આપણને પેટર્ન ખબર પડી ગઈ હોય તો આપણે એનાલિસિસ શું કરવાનું હતું, તો જો આપણે એનાલિસિસમાં ખાલી આ જોવાનું છે કે એનું Z આપેલું છે, આ બીનું Y આપેલું છે અને સીનું X આપેલું છે. એનો મતલબ કે આ બધું થઈ ગયું સામેની વસ્તુ. તો 2 સેકન્ડ પહેલાં તમને સામેની વસ્તુ યાદ રાખવાનું કીધું, ટ્રીક બતાવી દીધી છે. તો જો ખાલી કેટલા સેકન્ડનો ક્વેશ્ચન છે, ઈનું કયું આવશે, ઇલેક્ટ્રોનિક વેહિકલ, ઈની સામે આવશે V. જોવાનું બી કંઈ મતલબ નથી ઉપર. આગળ જી એટલે કે ગુજરાત ટાઇટન, જીની સામે કોણ આવશે, ટીની સામે કોણ આવશે, G. પતી ગયું. એટલે આન્સર બનતો હતો V, T અને T. ક્લિયર છે. ઓપ્શન નંબર C પોલીસ કોન્સ્ટેબલનો ક્વેશ્ચન છે. આગળ જોઈએ. જો કોઈ સંજ્ઞામાં 2 4 6 8 5 ને 3 3 7 7 6 વડે દર્શાવવામાં આવે તો 3 5 7 9 1 ને નીચેનામાંથી કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. પેટર્ન શોધવાની છે આપણે ખાલી. સમાજ કલ્યાણ નિરીક્ષક 7/10/2018 સવાલ છે. તો આ રહી આપણા ઓપ્શન ને આપણે ચેક કરીએ. ચાલો જોઈએ. ક્વેશ્ચનમાં છે 2 4 6 8 અને 5. એનો આન્સર શું છે, 3 3 7 7 અને 6. તો તેના પરથી આપણે કઈ વસ્તુ શોધવાની છે, એના પરથી આપણે શોધવાનું છે કે 3
5 7 9 1 ને કઈ રીતે લખાય? તો આમાં જે પણ પેટર્ન બનતી છે તે પેટર્ન આપણે ખાલી સિમ્પલ બાજુમાં ફોલો કરવાની છે. તો જોઈએ ક્વેશ્ચન કઈ બનશે. 2 ના થઈ ગયા 3. 2 ના 3 કઈ રીતે બનશે? તમારે 1 રૂપિયા આપવું પડશે એટલે આ વસ્તુ થઈ ગઈ +1. આગળ 4 ના 3. 4 ના થઈ ગયા 3 એનો મતલબ કે થઈ ગયું -1. 6 ના 7 એટલે થઈ ગયું +1. 8 ના 7 એટલે કે -1. 5 ના 6 એટલે બની ગયું એ +1. તો આ પેટર્ન બની ગઈ, જોઈ લો. +1 -1 +1 -1 +1. સિમ્પલ જ પેટર્ન છે. તો તે પેટર્ન આપણે સિમ્પલ બાજુમાં ફોલો કરવાની છે. આ પણ એક પેટર્ન છે, જોઈ લો કે એક્ઝામમાં આ પણ આવી શકે કે પહેલું અને છેલ્લું +1 વચ્ચેના બધા -1. આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે આ ક્વેશ્ચન તમારી પેટર્ન હતી કે પહેલું અને છેલ્લું એમાં હતું +5 અને વચ્ચે બધા હતા +10 +10 +10 અને +10. તો આ પણ એક પેટર્ન છે કેમ કે પહેલો અને છેલ્લો નંબર છે તેના બમણા એટલે કે 5ના બમણા 10 એ બધાને ક્યાં લખવાના હતા? વચ્ચે. તો ક્લિયર છે? તો આ પેટર્ન ફોલો કરીએ એટલે ચાલુ ક્યાંથી કરવાનું છે? +1. તો આ થઈ ગયું +1 -1 +1 -1 અને +1. 3 ને 1 4. 5 માંથી 1 માઇનસ કરશે એટલે પણ આવશે 4. 7 ને 1 8. 9 માંથી 1 માઇનસ કરશે એટલે કે 8. 1 ને 1 2. 4 4 8 8 2 એટલે કે ઓપ્શન નંબર બી. ક્લિયર? આગળ જોઈએ. જો ABODE ને EDOBA લખાય તો એપેક્સની માટેની સંજ્ઞા કઈ છે? એનો મતલબ કે એપેક્સને કઈ રીતે લખી શકાય? તો PSI 2/5/2015 નો ક્વેશ્ચન છે. આ રહ્યા એના ઓપ્શન. તો ચેક કરીએ. ABODE એનું બનતું હતું EDOBA. તો તેના પરથી આપણે શું શોધવાનું છે? એપેક્સ શોધવાનું છે. APEX એપેક્સ આન્સર ખાલી આપણે શોધવાનો છે. તો જોઈએ પહેલું સ્ટેપ કયું હતું? સવાલને સવાલમાં સરખાવવું, જે આપણે 3 સ્ટેપની ઉપર ફોલો કરતા હતા. લખી દઉં, ચાલો 2-3 વખત લખો એટલે બધાને યાદ રહી જશે. આમ તો બધાને યાદ રહી જ ગયું છે. પહેલું સ્ટેપ હતું સવાલને સવાલમાં સરખાવવું. બીજું હતું સરખામણી. પછી છે +1 -1 અને પછી છે અડધું. આ તમને વિદ્યાર્થી મિત્રો આ તમને કંઈ કશે પણ બુકમાં મળવાનું નથી. આપણે બનાવેલી છે પેટર્ન. સરખામણી +1 -1 અને ત્રીજું છે અડધું. તો ચેક કરીએ. સરખામણી કરવાની છે તો કઈ વસ્તુની સરખામણી કરવાની છે? તો સવાલમાં જે પણ મૂળાક્ષર આપેલા છે તે જવાબમાં આપેલા છે કે નથી આપેલા તેટલાની ખાલી આપણે સરખામણી કરવાની છે. તો જોઈએ એ આપેલું છે. એ આપેલું છે પહેલું છેલ્લું. બી આપેલો છે. બી પણ આપેલો છે. ઉપરથી બીજું નીચેથી બીજું. ઓ આપેલો છે. ઓ પણ આપેલો છે. ઉપરથી ત્રીજું નીચેથી ત્રીજું. ડી ઈ. હવે બધું આપેલું જ છે એનો મતલબ કે આપણે સિમ્પલ શું કરવાનું છે? જોડકા. હવે ધ્યાનથી જોવા જઈએ તો પહેલો પર્સન જશે છેલ્લા પર, ઉપરથી બીજો નીચેથી બીજો. એનો મતલબ કે વસ્તુ લખેલી હોઈ શકે ઊંધી. વસ્તુને ખાલી શું કરેલું છે લોકોએ? ઊંધું. તો તે પ્રમાણે આમાં કઈ રીતે બનશે? APEX. તો સિમ્પલ APEX ને આપણે લખવાનું છે ઊંધું. પહેલું ક્યાં જશે? છેલ્લા પર. ઉપરથી બીજું નીચેથી બીજું ત્રીજું છેલ્લું પહેલું. એટલે આપણો આન્સર આવતો હતો XEPA એટલે કે ઓપ્શન નંબર બી. હવે આમાં ધ્યાનથી જોઈને કોઈને ખબર પડી ગઈ હોય? ABODE આ સિમ્પલ શું લખેલું છે? ઊંધું. આ સીધું છે ને આ ઊંધું લખેલું છે. તો આ એપેક્સને ખાલી આપણે શું કરવાનું છે? ઊંધું ફાઇન્ડ કરવાનું છે. તો આ નીકળી ગયું. એપેક્સ બની જતું છે. આ બે તો નીકળી ગયું છે. એપેક્સ સીધું છે તો આપણે કેવી રીતે લખવાનું હતું? APEX એટલે કે XEPA. ખ્યાલ આવી ગયો બધાને? આગળ જોઈએ ક્વેશ્ચન. જો ચેરને FKDLU લખાય તો નેમને કઈ રીતે લખાશે? ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન 12 ફેબ્રુઆરી 2020 નો ક્વેશ્ચન છે. આ રહ્યા એના ઓપ્શન. તો ચેક કરીએ. ચેર CHAIR. તો ચેરનો જવાબ છે FKDL અને U. તો તેના પરથી આપણે કઈ વસ્તુ શોધવાની છે? તેના પરથી આપણે શોધવાનું છે નેમ. NAME.
આ શોધવાનું છે આપણે એન, એ, એમ અને ઈ. તો ચેક કરીએ, પહેલું સ્ટેપ કયું હતું? સરખામણી ચેક કરીએ. સી આપેલો છે કશે? ના, સી કશે આપેલો નથી. એનો મતલબ કે સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 માં બનશે આપણું +1 -1. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, +1 - આપણે ક્યાં કરવાનું છે? તો +1 - આપણે કરવાનું છે સામેની સાઈડ. એનો મતલબ કે સી નું થઈ ગયું એફ. સી નું એફ. હવે જોઈએ સી નું એફ કેવી રીતે બનશે? સી નો નંબર છે 3, એફ નો નંબર છે 6. 3 ના 6 થઈ ગયા. કેટલા પ્લસ કરવા પડશે મારે? 3. ગણી નાખશે તો પણ ચાલશે. 1, 2 અને 3. એટલે સિમ્પલ લખી દેવા, એટલે +3. એચ નું કે, એચ નો નંબર છે 8, કે નો 11. એટલે કે 1, 2 અને 3. એ બની ગયું આપણું +3. એનું ડી, એનું 1, ડી નું 4. એ પણ થઈ ગયું 1, 2 અને 3. આઈ નું એલ, આઈ નો નંબર 9, એલ નું 12. એ પણ થઈ ગયું 1, 2 અને 3 +3. આર નું યુ, આર નો નંબર છે 18, યુ નું થઈ ગયું 21, 1, 2 અને 3. એ પણ થઈ ગયું +3. સિમ્પલ પેટર્ન છે. +3 કરવાના છે. તો આપણે ચેક કરીએ કયો આન્સર બનશે. +3 +3 અને +3. n +3, n માં +3 કરો, n માં +3. તો n 14 છે. તો 1, 2 અને 3 એટલે બનશે ક્યુ. એ +3, તો 1, 2 અને 3 એટલે બની જશે ડી. m +3, m માં +3 કરવા એટલે 1, 2, 3 એટલે બની જશે પી. ઈ +3, 1, 2 અને 3 એટલે બની જશે એચ. એટલે આપણો આન્સર બનતો હતો ક્યુ, ડી, પી અને એચ. ક્યુ, ડી, પી, એચ. એટલે કે ઓપ્શન નંબર બી. ક્લિયર છે આટલું બધાને? આગળનો ક્વેશ્ચન જોઈએ. જો સાંકેતિક ભાષામાં નેચર ને MASUQE લખાય તો ફેમિન ને કઈ રીતે લખાય? એટલે કે FAMINE. તો આ રહી આપણા ઓપ્શન. તો જોઈએ ક્વેશ્ચન. નેચર, NATURE, NATUR અને E. તો નેચરનો જવાબ શું છે? MASUQ અને E. તો તેના પરથી આપણે કઈ વસ્તુ શોધવાની છે? તો તેના પરથી આપણે શોધવાની છે ફેમિન. FAMIN અને E. તો જોઈએ આપણું પહેલા નંબરનું સ્ટેપ. તો આપણું પહેલું સ્ટેપ કયું છે? પહેલું સ્ટેપ છે આપણું સરખામણી કરીને ચેક કરીએ. n કશે આપેલો છે? નથી આપ્યો. n આપ્યો જ નથી કશે પણ. તો બીજા નંબરનું સ્ટેપ કયું ફોલો કરીએ? +1 -1. હવે ચેક કરીએ n નું m. હવે n નો નંબર છે 14, m નો નંબર છે 13. એટલે કે 14 રૂપિયા બની ગયા 13 રૂપિયા. એટલે આપણે શું કરવું પડશે? -1. એટલે આ થઈ ગયું આપણું -1. હવે સિમ્પલ છે. જો આ a નું એ બેઠું લખેલું છે. આગળ ટી નું s. ટી નું s એટલે 20 ના કેટલા થઈ ગયા? 20 ના થઈ ગયા 19. એટલે એ પણ થઈ ગયું -1. હવે યુ નું યુ પાછું લખેલું છે બેઠું. સેમ જ લખેલું છે ને? આગળ ચેક કરીએ. આર નું ક્યુ. આર નું થઈ ગયું 18, ક્યુ નું થઈ ગયું 17. એ પણ શું થઈ ગયું? -1. અને ઈ નું ઈ બેઠું લખેલું છે. ખ્યાલ એવો વિદ્યાર્થી મિત્રો પેટર્ન કઈ બનશે? -1 બેઠું, -1 બેઠું, -1 અને બેઠું. તે સિમ્પલ આપણે બાજુમાં ફોલો કરવાનું છે. તો આ જોઈ લઈએ. -1, આ એટલે બેઠું આવી જશે. આ બનશે -1. આ એટલે બેઠું આવી જશે. આ બનશે -1. ના એટલે આવી જશે બેઠું. તો જોઈએ કયો આન્સર બનશે? F-1. F-1 તો F નું છે 6. 6 માંથી 1 માઇનસ કરો એટલે કે 5. એટલે બનતું હતું એ E. E વાળું ઓપ્શન. હવે જુઓ ખાલી આખું ક્વેશ્ચન સોલ્વ કરવાનો કે મતલબ છે? મતલબ જ નથી. કેમ? કેમ કે E વાળું એક જ ઓપ્શન છે. આ થઈ ગયું કેન્સલ, આ થઈ ગયું કેન્સલ, આ પણ થઈ ગયું કેન્સલ. એક જ ઓપ્શન છે કે જે એથી ચાલુ થતું છે. તો પણ આપણે આગળ જોઈએ. એ નું એ બેઠું. M-1. M માંથી 1 -1 કરો એટલે બનશે એ L. E નું ઈ બેઠું. N-1. N માંથી 1 માઇનસ કરશે એટલે બનશે M. M-1. M માંથી માઇનસ કરશે એટલે બનશે L. એટલે બનશે આપણું આ I નું I બેઠું. ક્લિયર? એ નું એ બેઠું બનશે, I નું I બેઠું, એટલે E નું ઈ બેઠું બની જશે. F-1 એટલે કે E. M-1. M માંથી -1 કરે એટલે કે 12. એટલે કે L. N-1. N માંથી માઇનસ કરશે એટલે આવશે M. એટલે આન્સર બનતો હતો E-A-L-I-M-E. E-A-L-I-M-E.
ક્લિયર છે આટલું બધાને? આગળ જોઈએ. કોઈ સાંકેતિક ભાષામાં કેન્ડલ CANDLE ને FDQGOH તરીકે લખાય તો મિનિટને કઈ રીતે લખાય? અસિસ્ટન્ટ ડેપો મેનેજર 22/9/2019 ક્વેશ્ચન છે. તો આ રહ્યા એના ઓપ્શન. તો આપણે પેટર્ન બનાવવાનું સ્ટાર્ટ કરીએ. જોઈએ કઈ પેટર્ન બનશે. કેન્ડલ CANDL અને E. તો કેન્ડલનો જવાબ છે FDQGO અને H. તો તેના પરથી આપણે શોધવાનું છે. કઈ વસ્તુ શોધવાની છે? મિનિટ શોધવાની છે. MINUT અને E. તો ચેક કરીએ. પહેલા નંબરનું સ્ટેપ કમ્પેર. સી આપેલો છે, ના નથી આપ્યો, એટલે આપણે કરીએ +1 -1. તે બી ક્યાં કરવાનું છે આપણે? સામે. તો ચેક કરીએ આ પ્રમાણે. સીનું F. સીનો નંબર છે 3, Fનો નંબર છે 6. 3 ના 6 થઈ ગયા. કેટલા પ્લસ કરવું પડશે? 1, 2 અને 3. એટલે આ બની ગયું છે આપણું +3. એનું D. એનું D એટલે 1. 1 ના થઈ ગયા છે 4. એટલે પણ બની ગયું +3. એનનું Q. એનનું Q એટલે છે N14 પર. Qનું છે 17. એટલે કે 1, 2 અને 3. એ પણ બની ગયા આપણા +3. 3માં +3 એનો મતલબ કે બધામાં બનશે +3. આગળ ચેક કરીએ. ડીનું G. ડીનું G એટલે કે 4 ના થઈ ગયા 7 +3. એલનું O. એલ આટલે છે, O આટલે 1, 2 અને 3 +3. ઈનું H. ઈનું H એટલે કે આ પ્રમાણે 1, 2 અને 3. બધામાં બનતું છે +3 વાળી પેટર્ન. સિમ્પલ જ પેટર્ન છે +3 વાળી. તો બાજુમાં ફોલો કરી નાખીએ આપણે આ પ્રમાણે. બધામાં બનાવવાનું હતું સિમ્પલ +3. તો જોઈએ કયો બનશે. M+3. એમમાં +3 એડ કરો એટલે કે 1, 2, 3 એટલે બનશે P. I+3. I+3 1, 2, 3 એટલે કે L. N+3 1, 2, 3 એટલે બનશે Q. U+3. Uનું છે 21. 1, 2, 3 એટલે બની જશે X. T+3 1, 2, 3 એટલે બનશે W. E+3 E+3 1, 2, 3 એટલે બનશે H. ક્લિયર છે? એટલે આપણું બની ગયું PLQ. P થી ઓપ્શન સ્ટાર્ટ થાય એટલે કે આ બે ઓપ્શન થઈ ગયા કેન્સલ. PLQ XWH એટલે કે ઓપ્શન નંબર D. આગળનો ક્વેશ્ચન જોઈએ. સિમ્પલ જ પેટર્ન હતી. +3 કરવાનું છે. જો ગોલ્ડ GOLD ને LGDO અને SOK SOAK એને ASKO લખવામાં આવે તો ટાઈમને કઈ રીતે લખી શકાશે? સિનિયર અસિસ્ટન્ટ 21/7/2019 ક્વેશ્ચન છે. તો બનાવીએ પેટર્ન આપણે કે ક્વેશ્ચનમાં શું લખેલું છે? ગોલ્ડ GOL અને D. તો ગોલ્ડને લખાતું હતું LGD અને O એટલે કે આનો આન્સર આ છે. તો તે પ્રમાણે આપણે કયું શોધવાનું છે? ટાઈમ શોધવાનું છે. TIM અને E. ટાઈમનો જવાબ ખાલી આપણે શોધવાનું છે. તો પહેલા નંબરનું સ્ટેપ સરખામણી કરીને ચેક કરીએ. G આપેલો છે, હા આપેલો છે, એટલે પહેલો પર્સન જશે બીજા પર. O આપેલો છે, હા O પણ આપેલો છે, બીજું જશે ચોથા પર એટલે કે છેલ્લા પર. L આપેલો છે એ જશે પહેલા પર એટલે કે આ પ્રમાણે. ત્રીજું પહેલા પર જશે. D જશે ત્રીજા પર. ટૂંકમાં આપણે ખાલી જોડકા કરવાના છે. બધું અંદરથી મળી જ જતું છે. તો આપણે પેટર્ન બનાવીએ. કઈ પેટર્ન બનતી હતી? પહેલું ક્યાં જતું હતું? પહેલું જતું હતું બીજા પર. એનો મતલબ કે T આટલા આવી જશે. બીજું ક્યાં જતું હતું? છેલ્લે. તો I ક્યાં જવાનો? છેલ્લે. L ત્રીજું ક્યાં જતું હતું? ઉપર. એનો મતલબ કે M ક્યાં જશે? ઉપર. આ ક્યાં જશે? ત્રીજા પર. એ આટલા આવી જતું હતું. એટલે આપણો જવાબ બનતો છે MTEI. એટલે કે ઓપ્શન નંબર D. સિમ્પલ ક્વેશ્ચન હતો. કમ્પેરમાં એટલે કે સરખામણીમાં જ આવી જતું હતું. આગળ કરીએ. કોઈ ભાષામાં મોનિટર OMP દ્વારા લખવામાં આવે તો તે જ ભાષામાં કાર્ટૂનને કઈ રીતે લખી શકાય? GSRTC જુનિયર એકાઉન્ટન્ટ 2/11/2019 ક્વેશ્ચન છે. તો બનાવીએ પેટર્ન. મોનિટરની પેટર્ન બનાવવાની છે. MONITOR
આઈ, ટી, ઓ અને આર. તો મોનિટરનો જવાબ છે ઓ, એમ, પી, જી, વી, એમ અને ટી. તો તેના પરથી આપણે કઈ વસ્તુ બનાવવાની છે? તેના પરથી બનાવવાની છે કાર્ટૂન, CARTOON. તો આપણે આમાં સિમ્પલ ખાલી શોધવાની છે પેટર્ન શોધવાની છે આપણે ખાલી. તો ચેક કરીએ, એમનું ઓ, ઓનું એમ. પહેલું સ્ટેપ કયું છે? તો પહેલું સ્ટેપ આપણું છે સરખામણી. તો સરખામણીમાં એમ આપેલો છે, હા એમ આપેલો છે, ઓ પણ આપેલો છે, એન. હવે જો વિદ્યાર્થી મિત્રો કશે પણ એન આપેલો છે, એન આપેલો નથી, એનો મતલબ કે સરખામણી થવાની નથી. એટલે આપણે કઈ વસ્તુ કરવું પડશે? +1 - 1. એટલે કે આ પ્રમાણે એમનું ઓ, એમનું કેટલું? હવે ડાયરેક્ટ જ ક્વેશ્ચન કરીએ. એમનું હતું 13, ઓનું 15. 13 રૂપિયા થઈ ગયા 15 રૂપિયા, એટલે મારે પ્લસ કરવા પડશે +2. ઓનું એમ, ઓના હતા 15, ઓના હતા 15, એમના હતા 13. 15 ના 13, 15 ના 13 એટલે શું થઈ ગયું? -2. એનનું પી, એનનું પી 14 ના 16 એટલે કે બની ગયું +2. આઈનું જી, આઈનું જી ચેક કરીએ. આઈનું હતું 9, જીનું 7. 9 રૂપિયા થઈ ગયા 7 રૂપિયા, એ થઈ ગયું -2. બસ અટકી જઈએ. પેટર્ન ખ્યાલ આવી ગયો બધાને? +2 - 2 +2 - 2 એ ફોલો કરવાનું છે ખાલી. તો ટીનું વી, ટીનું વી એટલે +2. ઓનું એમ, ઓનું 15, એમનું 13 -2 અને આરનું ટી એટલે કે 18 ના 20, 18 ના 20 એટલે બની જશે +2. તો આ પેટર્ન કઈ ફોલો કરવાની હતી? +2 - 2 ખાલી એક એક છોડીને ઓલ્ટરનેટિવમાં મૂકવાનું છે. એટલે કે આ પ્રમાણે +2 - 2 +2 - 2 +2 - 2 અને +2. તો જોઈએ કયો આન્સર બનતો છે આપણો? C +2. સીમાં +2 ઉમેરો 1 અને 2 એટલે બની જશે E. એમાં +2 ઉમેરો 1 અને 2 એટલે બની જશે C. R પ્લસ આ એમાં આપણે -2 કરવાનું છે. C +2 એટલે કે બનશે E. આગળ શું છે? એ માંથી -2, એમાંથી -2 કરવાનું છે એટલે કે માઇનસ એટલે કે એન્ટી ક્લોકવાઇઝમાં 1 અને 2 એટલે કયું બનશે? Y. સિમ્પલ છે. એમાંથી એક માઇનસ કરો તો એની ઉપર કોણ આવશે? એની ઉપર આવશે Z. એટલે કે એમાંથી -1, આ -2, -3, -4 એ પ્રમાણે આપણે જોવાનું છે. શેમાં? એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. આગળ R +2, આરમાં +2 કરો તો આરનો નંબર કેટલો? 18, 18 ને 2 20 એટલે બની ગયું T. T -2, ટીમાંથી 2 માઇનસ કરો એટલે બની જશે R. ઓમાં +2 એટલે કે 15 ને 2 17 એટલે બનશે Q. ઓમાં -2 એટલે બની જશે M. Nમાં +2 એટલે બની જશે P. ક્લિયર છે આટલું વિદ્યાર્થી મિત્રો? તો આપણે જોઈએ આન્સર કયો બનશે? EYT. EYT વાળો આન્સર છે એટલે કે આ ઓપ્શન નીકળી ગયું. EYT આટલે પણ છે, આટલે પણ છે, આટલે પણ છે. EYT પછી હતું RQ એટલે કે આ ઓપ્શન નીકળી ગયું, આ ઓપ્શન નીકળી ગયું એટલે આન્સર આવશે RQ અને MP એટલે કે ઓપ્શન નંબર C. ક્લિયર છે આટલું બધાને? પેટર્ન કઈ ફોલો થતી હતી? +2 - 2 +2 - 2 +2 - 2. ક્લિયર છે? આગળ જો કરેજને UOC REGA લખી શકાય તો જનરલને કઈ રીતે લખી શકાય? GSRTC સિક્યોરિટી અસિસ્ટન્ટ 8/9/2019 નો ક્વેશ્ચન છે. તો આ રહ્યા ઓપ્શન. બનાવીએ પેટર્ન. ચલો ચેક કરીએ પેટર્ન કઈ બનશે. કરેજ COURAGE, COURAGE. તો કરેજનો જવાબ છે UOC REG અને A. તો તેના પરથી આપણે કઈ વસ્તુ શોધવાની છે? તેના પરથી શોધવાની છે જર્નલ. JOURNA અને L. આ પ્રમાણે છે. આનો આન્સર આ છે. તો આના પરથી આપણે પેટર્ન શોધવાની છે. તો આપણે પહેલા નંબરનું સ્ટેપ કયું છે? સરખામણી. તો સરખામણી કરીને ચેક કરીએ. ચાલો C આપેલો છે, હા C આપેલો છે, આયરો. O પણ આપેલું છે, U, હા U પણ આપેલું છે. એનો મતલબ કે આ પહેલા 3ને શું લખેલા છે? COU ઊંધા લખેલા છે. ક્લિયર છે? આગળ જોઈએ. R આપેલો છે, હા R આપેલો છે બેઠો. આરનું એટલે બેઠું થઈ જતું છે. આગળ A આપેલું છે, હા આપેલું છે. G, હા G પણ આપેલું છે. E પણ આપેલું છે. હવે ધ્યાનથી જોવા જઈએ તો પહેલું જતું છે છેલ્લા પર.
બીજું બીજા પદ અને ત્રીજું પહેલા પદ, એનો મતલબ કે વસ્તુ કઈ લખેલું હોય એ વસ્તુ લખેલું હશે ઊંધું. જો આ પ્રમાણે એજીઈ એજીઈ. સિમ્પલ પેટર્ન હતી, સરખામણીમાં જ થઈ જતી હતી. તો પેટર્ન કઈ હતી કે ટોટલ મૂળાક્ષર કેટલા હતા 7. તો પહેલા 3 અને છેલ્લા 3 અને વચ્ચેનું એક, એ તમને સ્ટાર્ટિંગમાં જ મેં કીધું હતું. તો પહેલા 3ને લખવાના છે ઊંધા, છેલ્લા 3ને લખવાના છે ઊંધા, વચ્ચે બાકી રહી ગયું તેને લખવાનું છે સીધું. તે જ પેટર્ન છે જુઓ, COU આનું આર બેઠું, એજીને ઊંધું લખવાનું છે. તો જર્નલ કેટલા થશે 7 મૂળાક્ષર. તો જર્નલમાં પણ આપણે સેમ પેટર્ન ફોલો કરવાની છે. એટલે કે આ પ્રમાણે આનું આર બની જશે બેઠું, JOU એ લખી દો ઊંધું, JOU, NAL NA અને L. ખ્યાલ આવ્યો બધાને? એટલે પેટર્ન બનશે UOJ. યુથી ક્વેશ્ચન ચાલુ થશે એટલે આ ઓપ્શન નીકળી ગયું. UOJ એટલે કે આ ઓપ્શન પણ નીકળી ગયું. UOJ. પછી હતું R. હા R છે. બાકી કોણ રહી ગયું? LAN એટલે કે ઓપ્શન નંબર D. ક્લિયર છે આટલું? UOJ RLAN. આગળ જોઈએ. જો ZXV ને ACE લખાય તો SLG ને શું લખાય? GSRTC સિક્યોરિટી અસિસ્ટન્ટ 8/9/2019 નો ક્વેશ્ચન છે. ના રહ્યા ઓપ્શન. તો બનાવીએ ચાલો પેટર્ન. ક્વેશ્ચનમાં છે ZXV નું છે ACE. તો તે પ્રમાણે SLG ને શું લખાય? આનો આન્સર આ છે. તો આનો આન્સર કયો આવશે એટલું આપણે સિમ્પલ શોધવાનું છે. તો આ તો તમને અત્યારે જ મેં પેટર્ન કરાવી છે. સિમ્પલમાં સિમ્પલ પેટર્ન કઈ સામેવાળી. એ ખ્યાલ કઈ રીતે આવશે? તો જો આટલે શું બની ગયું? એનું થઈ ગયું Z અને સીનું થઈ ગયું X. આ તો અત્યારે જ યાદ રાખ્યું આપણે. આઝા, ચેક્સ બાય, ગુજરાત ટાઇટન, ઇલેક્ટ્રોનિક વ્હીકલ, ઇન્ડિયન રેલવે, ફાધર અંકલ. ક્લિયર છે બધાને? તો તે પ્રમાણે આ શું બનતું હતું? વીની બાજુમાં ઈ છે. વીની બાજુમાં ઈ છે એનો મતલબ શું હતો? કે જો સામે છે કે વીની સામે કોણ આવશે? ઈ. ઈની સામે કોણ આવશે? વી. ખ્યાલ આવ્યો બધાને? તો સામેના ખાલી નંબર લખવાના છે. S. તો જોઈએ એસની સામે કોણ આવશે? H. એસનું થઈ ગયું એટલે H. એલની સામે કોણ આવશે? એની સામે આવશે O. જીની સામે કોણ આવશે? તો જીની સામે આવશે T. એ પણ યાદ જ રાખેલું છે. હની સિંહ હસ્યા કરે. LO એટલે કે લવ. GT એટલે કે ગુજરાત ટાઇટન. એટલે આપણું બનતું હતું HOT એટલે કે ઓપ્શન નંબર C. આ તો ક્લિયર જ હતું કે નંબર ક્યાં લેવાના છે આપણે? સામેના ખાલી નંબર લેવાના છે. આગળનો જોઈએ ક્વેશ્ચન. કોઈ નિશ્ચિત કોડમાં કાઇનેટિક KINETIC ને TICD KIN તરીકે લખવામાં આવે તો મશીનને કઈ રીતે લખી શકાય? ડેપો મેનેજર 21/7/2019 નો ક્વેશ્ચન છે. આ રહ્યા એના ઓપ્શન. તો બનાવીએ ચાલો પેટર્ન બનાવીએ. કઈ પેટર્ન બનશે આમાં? કાઇનેટિક KINETI અને C. કાઇનેટિકનો જવાબ છે TICDKI અને N. તો તેના પરથી આપણે કઈ વસ્તુ શોધવાની છે? તેના પરથી મશીન શોધવાનું છે. મશીનને કઈ રીતે લખી શકાય? MACHIN અને E. તો બનાવીએ પેટર્ન. ચાલો પેટર્ન બનાવીએ આમાં. તો પહેલું સ્ટેપ કયું છે આપણી પાસે? તો પહેલું સ્ટેપ છે સરખામણી. તો સરખામણી કરીને ચેક કરીએ. કે આપેલો છે કે? હા કે આપેલો છે. કે આપેલો છે આયરો. આઈ પણ આપેલું છે. N પણ આપેલું છે. ધ્યાનથી જોવા સાથે જ આપેલું છે. જુઓ KIN. હા એટલે પણ KIN સાથે જ છે. ખ્યાલ આવ્યો આટલું બધાને? હવે આ ઈ આપેલો છે. ના ઈ મને કશે નથી દેખાતો. આગળ T આપેલો છે. હા T આપેલો છે. આઈ આપેલો છે. C પણ આપેલું છે. એનો મતલબ કે જુઓ આયરું આજે TIC હતું. TIC તે પણ એટલે બેઠું જ બનતું હતું. હવે ખાલી આપણે એક વસ્તુ ચેક કરીએ કે કયું છે કે ઈનું બની ગયું એટલે D. હવે ઈનું D કઈ રીતે બનશે તેટલું ખાલી આપણે ચેક કરવાનું છે. તો જો ઈનું કેટલું હતું? 5. એમાંથી -1 કરવું એટલે કયું બની જશે? 4 એટલે કે D. એટલે વચ્ચે શું કરવાનું હતું? -1. તો આ સિમ્પલ પેટર્ન કઈ છે કે પહેલા 3 તે ક્યાં લખવાના હતા? છેલ્લે. વચ્ચેમાંથી -1 એટલે કે -1 કયું બની જશે? D. છેલ્લા 3 કઈ હતા? TIC. તો આ TIC એને બેઠા
ઉપર લખવાના હતા. ક્લિયર છે બધાને? સિમ્પલમાં સિમ્પલ પેટર્ન સરખામણી પરથી જ બની જતું હતું. તો ચેક કરીએ આ પ્રમાણે એમ, એ અને સી. તો સિમ્પલ MSA ને ક્યાં લખવાના? છેલ્લે. કેમ કે પહેલાં ક્યાં જતું હતું? પહેલું આખું આખું ગ્રુપ ક્યાં જતું છે? છેલ્લા પર જતું છે. તો MSA ને લખી દઉં છેલ્લે, એટલે કે એમ, એ અને સી આ 3 પર્સન એટલે આવી ગયા છે. આગળ H. H માટે શું કરી નાખું? -1. H -1 એટલે બનશે G, એટલે કે આટલે લખી દઉં G. બાકી કયા રહી ગયા હતા? તેમાં બાકી રહી ગયા હતા I, N અને E. તો લખી દઉં I, N અને E. ક્લિયર છે? એટલે કયું બની ગયું છે? I, N, E, G, M, A, C. એટલે કે I થી ચાલુ થતું છે. એટલે આ ઓપ્શન આપણા 2 નીકળી ગયા છે. I, N, E. I, N, E આટલે પણ આપેલું છે, આટલે પણ આપેલું છે. પછી કોણ આવશે? G. હા, G પણ આપેલું છે. પણ લાસ્ટમાં શું છે? M, A, C. એટલે કે ઓપ્શન નંબર C. આ હતું કેન્સલ. ક્લિયર છે બધાને? જો પાછી જોઈ લે પેટર્ન. પહેલું 3 છેલ્લા 3 પર જતા રહેશે. વચ્ચેમાં જે પણ છે તેમાંથી શું કરવાનું હતું? -1 છેલ્લા 3 જતા રહેશે પહેલા પર. આગળનો ક્વેશ્ચન જોઈએ. જો કેટને 24 લખાય, ડોગને 26 લખાય, તો પીગને શું લખાય? GPSC સિનિયર ક્લાર્ક 14/7/2019 નો ક્વેશ્ચન છે. હવે આ બધું કયા પેટર્નમાં બનશે? હવે મૂળાક્ષરના નંબર તે તો બધાને ખ્યાલ જ છે. તો ચેક કરીએ મૂળાક્ષરના નંબર કઈ રીતે બનશે. CAT. તો કેટનું બનતું છે 24. તો સિમ્પલ છે. C નો નંબર જોઈએ. C નો નંબર છે 3, A નો નંબર છે 1, T નો નંબર છે 20. 3, 1 અને 20 તે બધાને આપણે યુઝ કરીને આપણે બનાવવાના છે 24. તો આપણી પાસે 4 ઓપ્શન છે. ક્યાં તો આપણે સરવાળો કરી શકીએ, ક્યાં તો બાદબાકી, ક્યાં તો ગુણાકાર, ક્યાં તો ભાગાકાર. તો કઈ રીતે બનશે આપણા નંબર? તો બધાને પ્લસ કરીએ તો આગલા થઈ ગયા 20 ને 1 21, 21 ને 3 થઈ ગયા 24. ક્લિયર છે? તો તે પ્રમાણે આપણે બીજું બનાવીએ DOG. તો D નો નંબર છે 4, O નો નંબર છે 15, G નો નંબર છે 7. તો 15 ને 4 19, 19 ને 7 બનશે 26. તો ડોગનું આપેલું હતું 26. તો આપણે કઈ વસ્તુ શોધવાની છે? આપણે શોધવાની છે પીગ, PIG. તો જોઈએ P, I અને G. P નો નંબર છે 16, I નું છે 9 અને G નું છે 7. ક્લિયર? તો જોઈએ 16 ને 9, 16 ને 9 બનશે 25 ને 25 ને બીજા 7, 25 ને 7 બનશે 32. ક્લિયર? એટલે કે ઓપ્શન નંબર A. જે પણ નંબર બનતા છે તે નંબરનો શું કરવાનું છે? સરવાળો. પતી ગયું. જો ચોક્કસ સંજ્ઞામાં સર્ટેન CERTAIN શબ્દને XUAI GZRM લખાય તો ડાયરેક્ટ આપણે કયું શોધવાનું છે? MUNDANE. એને કઈ રીતે લખી શકાય? આ ક્વેશ્ચન છે આપણી પાસે GSSB સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર 17/7/2019 નો ક્વેશ્ચન છે. તો આપણે બનાવીએ પેટર્ન. ચાલો. ક્વેશ્ચનમાં શું લખેલું છે? સર્ટેન, CERTAI અને N. સર્ટેન. તો સર્ટેનનો જવાબ છે XVI GZR અને M. આ પ્રમાણે છે. તો MUNDANE ને કઈ રીતે લખી શકાય તે શોધવાનું છે આપણે. હવે ધ્યાનથી જોવા જઈએ ને તો આ પેટર્ન બધાને આવડતી જ છે. કેમ કે આમાં કઈ વસ્તુ આપણે એનાલિસિસ કરવાની છે? તો જો આટલે બનતું છે A નું Z, આટલે બનતું છે C નું X. હવે A નું Z એટલે કે આ પ્રમાણે સામે સામે, C નું X એટલે પણ સામે સામે. એનો મતલબ કે બધા નંબર ક્યાં લખેલા છે? સામે સામે વાળા. ચેક કરવું તો કરી નાખીએ. ચાલો. E નું V હાઈરું, E નું V આ પણ સામે, R નું I એ તો ખ્યાલ જ છે બધાને, T નું G પણ થઈ ગયું, IR અને N નું M. ખ્યાલ આવ્યો બધાને? ખાલી કેટલા સેકન્ડનો ક્વેશ્ચન છે? 5 સેકન્ડનો ક્વેશ્ચન છે. નંબર ક્યાં લખવાના છે આપણે? સામે સામેવાળા આલ્ફાબેટ લખવાના છે. ધારો કે આપણે આ બનાવ્યું ન હોય તો પણ તમને મેં યાદ રાખવાની ટ્રીક આગળ બતાવેલી જ છે. તો જોઈએ કયો આન્સર આવશે. તો આપણે શોધવાનું છે MUNDANE. તો જોઈએ એમની સામે આવશે N, યુની સામે આવશે F, એનની સામે આવશે M, ડીની સામે આવશે W, એની સામે આવશે Z, એનની સામે M, ઈની સામે આવશે
વી ઇલેક્ટ્રોનિક વ્હીકલ એટલે બનશે NFM. NFM 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 આ તો બધામાં આપેલું જ છે. આગળ WZ, હા WZ આ કેન્સલ થઈ ગયું. છેલ્લે બનતું હતું MV, આ થઈ ગયું કેન્સલ એટલે કે ઓપ્શન નંબર બી આપણો આન્સર હતો. ખ્યાલ આવ્યો બધાને? આગળ જોઈએ. જો અર્થક્વેક ને MOGPENJOSM લખાય તો ઇક્વેટને કઈ રીતે લખી શકાય? LRD કોન્સ્ટેબલ 6 જાન્યુઆરી 2019નો ક્વેશ્ચન છે. કોન્સ્ટેબલનો ક્વેશ્ચન છે. સિમ્પલ જ છે. આગળ તમને આ પેટર્ન કરાવેલી જ છે. તો જોઈએ. તો આપણી પાસે કઈ વસ્તુ આપેલી છે બેઠી? તો જો EARTH અર્થક્વેક QUA ક્વેઈ એટલે કે ભૂકંપની વાત કરતા છે. તો એનો જવાબ શું લખેલો છે? એના જવાબમાં લખેલું છે MOGPENJOS અને M. તો આપણે શોધવાનું શું છે? તો આપણે શોધવાનું કયું છે? ઇક્વેટ શોધવાનું છે. જો લખે તેમ નીચે EQUAT અને E આ વસ્તુ આપણે શોધવાનું છે. તો આ સિમ્પલ જ છે કે સવાલને સવાલમાં સરખાવવું પડે આપણે. કેવી રીતે? કે જે નાની વસ્તુ છે તો મોટી વસ્તુમાં રિપીટ થતી હોઈ શકે. આપણને કેટલા આન્સર ખબર હતા? જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 આઉટ ઓફ 26 લેટર 10ના જવાબ આપણને ખબર જ છે. તો નાની વસ્તુ અંદર રિપીટ થતી હોઈ શકે. એટલે કે સવાલને સવાલમાં સરખાવીને ચેક કરીએ. ઇક્વેટ એ આપેલું છે. હા આપેલું છે. QUAT અને E હવે બધું આપેલું જ છે. તો આપણે કોપી પેસ્ટ કરવાનું જ છે. ખાલી સિમ્પલમાં સિમ્પલ, કંઈ વિચારવાનું નથી. તો એનું બની ગયું એટલે M, Qનું N, Uનું J, એનું થઈ ગયું એટલે O, Tનું થઈ ગયું P, એનું થઈ ગયું M. એટલે કે આપણો જવાબ બનતો હતો MNJ. MNJ વાળું ઓપ્શન છે એટલે કે આ કેન્સલ થઈ ગયું. MNJ વાળું એક જ ઓપ્શન છે આપણી પાસે એટલે કે ઓપ્શન નંબર D. આ ME હતું, આ પણ ME હતું, આ N થી ચાલુ થતું હતું તો MNJOPM. MNJOPM ખ્યાલ આવ્યો બધાને? ખાલી 5 સેકન્ડનો ક્વેશ્ચન હતો. જો આપણે પેટર્ન વાઇઝ ફોલો કરીએ તો તમે સ્ટેપ લખાવેલા જ છે કયા કયા બનશે તે. આગળનો ક્વેશ્ચન જોઈએ. CAT તેનો જવાબ છે XZZ. તો એગને કઈ રીતે લખી શકાય? કોન્સ્ટેબલ 6/1/2019નો ક્વેશ્ચન છે. રિપીટમાં થઈ ગયો આ ક્વેશ્ચન. તો આ તો બધાને ખ્યાલ જ છે. કઈ પેટર્ન બનશે આમાં? CAT એનું બની ગયું XZG. તેના પરથી આપણે શોધવાનું છે EGG EG અને G. તો સિમ્પલ જ છે. આ બધાને ખ્યાલ છે કઈ પેટર્ન બનશે. કેમ કે આમાં આપણે એનાલિસિસ શું કરવાનું છે? A નું Z, C નું X, A નું Z, C નું X એટલે બનશે સામ્યના લેટર એકબીજાની સામે. એટલે ઉપરથી નંબર સેમ આવશે અને નીચેથી પણ નંબર સેમ આવશે. તે પ્રમાણે T નું G એટલે કે ગુજરાત ટાઇટન. આ તો બધાને ખ્યાલ છે આપણી ટીમ પોતાની. હવે EGG ચેક કરવાનું છે. તો એની સામે કોણ આવશે? તો એની સામે આવશે V. Gની સામે કોણ આવશે? T એટલે VTT એટલે કે ઓપ્શન નંબર C. ઉડાવીને જવા દેવાનું છે ખાલી. ઓપ્શન નંબર C VTT. ક્લિયર આટલું બધાને? આગળ જોઈએ. જો ચાઇલ્ડને 3 2 5 4 6, મોડેલને 1 7 6 4 8 તો OLEIC ને શું લખાય? DGVCL ક્વેશ્ચન છે. 14/7/2018. આ રહ્યા ઓપ્શન. તો પેટર્ન બનાવીએ ચાલો. ચાઇલ્ડ CHILD એનો જવાબ શું છે? તો 3 2 5 4 અને 6. બીજું આપણને શું ખબર છે? બીજું મોડેલ ખબર છે MODEL. તો મોડેલનો જવાબ કયો છે? 1 7 6 4 અને 8. તો તેના પરથી આપણે કઈ વસ્તુ બનાવવાની છે? તો એના પરથી આપણે બનાવવાનું છે OLEI અને C. તો સિમ્પલ જ છે. આપણે સવાલમાં સરખાવીને ચેક કરીએ. OLEIC કે ઉપર બધું આપેલું છે કે નથી આપ્યું? કેમ કે 1 2 3 4 5 6 7 8 9 10 26માંથી 10ના આન્સર આપણને ખબર છે. તો નાની વસ્તુ અંદર રિપીટ થતી હોઈ શકે. તો ચેક કરીએ. O આપેલું છે? હા આપેલું છે.
એલ, ઈ, આઈ અને સી. હવે બધું આપેલું જ છે તો કરી નાખો કોપી પેસ્ટ. ઓનું બનતું છે 7, એલનું બની જશે 8, ઈનું બની જશે 4, આઈનું બનશે 5 અને સીનું બનશે 3. એટલે કે આપણો જવાબ બનતો હતો 7, 8, 4, 5, 3. એટલે કે ઓપ્શન નંબર સી. આગળનો ક્વેશ્ચન, સર્વેનો જવાબ છે TTSUFQ. તો વિઝડમનો કોડ શું બનશે? સેમ DGVCL 14/7/2018ના પેપરમાંથી આ ક્વેશ્ચન મૂકેલો છે આપણે. તો બનાવીએ, ચાલો પેટર્ન બનાવીએ. સર્વે SURVE અને Y. તો સર્વેનો જવાબ શું છે? તો સર્વેનો જવાબ છે TTSUFX. તો તેના પરથી ફાઇન્ડ કરવાનું છે વિઝડમ, WISDO અને M. તો ચેક કરીએ સરખામણી. એ તો બનવાનું નથી. SUR ક્લિયર. તો સામે સામે જોઈએ. એસનું ટી એટલે બની જશે +1, યુનું ટી એટલે બની જશે -1, આરનું S 18/19 એટલે બની જશે +1, વીનું યુ એટલે કે 22/21 એટલે બની જશે -1, ઈનું F એટલે કે 5/6 એટલે કે +1, વાયનું X એટલે કે 25/24 એટલે બની જશે -1. સિમ્પલ જ પેટર્ન છે. +1 -1 વાળી, +1 -1 +1 -1 +1 -1. W પછી શું આવશે? W પછી આવશે X. I ની ઉપર I -1 કયું આવશે? H. S +1 તો T. D -1 D માંથી -1 કરો એટલે બનશે C. O +1 O પછી આવશે M. M -1 M માંથી -1 કેટલે આવશે? L. એટલે આપણો જવાબ બનતો હતો X80 વાળો ઓપ્શન છે. એટલે કે આ ઓપ્શન નીકળી ગયું. X80. CPL આ કેન્સલ એટલે કે ઓપ્શન નંબર સી. ક્લિયર છે. સિમ્પલ પેટર્ન હતી કઈ? +1 -1 +1 -1 વાળી. આ DGVCLમાં પેપરમાં પૂછાયો હતો આ ક્વેશ્ચન. તો આટલે આપણે આજના લેક્ચરને સમાપ્ત કરીએ છીએ. મને આશા છે કે બહુ બધા સ્ટુડન્ટ નવી પેટર્ન ખબર પડી હશે કે કયા ટાઈપના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા છે. તો તે પ્રમાણે આગલા લેક્ચરમાં આપણે આનો સેકન્ડ પાર્ટ વિશે ચર્ચા કરીએ. તો મળતા રહીએ બીજા વિડીયોમાં. આવા જ વિડીયો તમને ગમતા હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.